કેરળના તિરુવનંતપુરમમાં વરસાદી માહોલ, ભારે પવન, વાવાઝોડા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. તિરુવનંતપુરમમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. કાળઝાળ ગરમી વચ્ચે હૈદરાબાદમાં વરસાદ વરસ્યો. હૈદરાબાદમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. પાલનપુરના ધાણધાર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવનમાં ધનપુરામાં શેડના પતરા ફંગોળાયા. ખેડૂતના પાકને નુકસાનીની ભીતિ. પાલનપુર પંથકમાં વાવાઝોડા સાથે બરફના કરા પડ્યા. ભારે પવન વરસાદની વચ્ચે ખેડૂતો છાપરા બચાવવાનો પ્રયાસ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. વિડીયો પાલનપુર તાલુકાના ધાણધા ગામનો હોવાનું અનુમાન. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વાતાવરણમાં પલટો. ફોટ, મોટી ખોખર, લાલપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. અમરેલીના ખાંભાગીરમાં કમોસમી વરસાદ. ભારે વરસાદને લઈ રોડ રસ્તા જળમગ્ન થયા. વરસાદને લઈ ઉનાળુ પાક, કેરી અને તલ સહિતના પાકને નુકસાન. મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદને લઈ ખેડૂતો ચિંતિત. મોરબીમાં ભારે પવનથી હોર્ડિંગ ફંગોળાતા લોકોના જીવને જોખમ. હોર્ડિંગ બાઇક ચાલક પર પડતા મોટી દુર્ઘટના ટળી. ચોમાસા પહેલા પાલિકાની બેદરકારી સામે આવી. મોરબીના રંગપર ગામે વીજળી પડતા શ્રમિકનું મોત. ખેતરમાં રખોપું કરતા મૃતદેહ મળી આવ્યો. વીજળી પડતા શ્રમિકના મોતનો પ્રાથમિક રિપોર્ટ. કચ્છમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. સામખિયાળીના કાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે પવનમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. વરસાદને લઈ કેરીના પાકને વ્યાપક નુકસાન. ગરમીથી લોકોને આંશિક રાહત. પોરબંદરના કુતિયાણામાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદને લઈ મગ, બાજરો, ધાણા સહિતના પાકોમાં નુકસાન. વાતાવરણમાં ઠંડક થતાં લોકોને ગરમીમાં રાહત મળી. બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન. જામનગરના ધ્રોલ સહિત જોડિયા પંથકમાં ભારે પવન સાથે વરસાદ. લથીપર, જસાપરમાં કમોસમી વરસાદ. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. ગોકુલનગર, નારાયણનગર, શ્યામનગર, લાલપુર અને ખંભાળિયામાં વરસાદ. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાક નુકસાનીની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત. ભાવનગરના વલભીપુરમાં કમોસમી વરસાદ પડ્યો. કંઠારિયા, દુદાધાર, લોલિયામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. પાલીતાણા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ. મોટી રાજસ્થળી, શેત્રુંજી ડેમ સહિત ગામોમાં વરસાદ પડ્યો. સાબરકાંઠાના પોશીનામાં સતત બીજા દિવસે વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. આહવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. સુરતના ઓલપાડ તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. ઓલપાડ તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદ. બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો મુકાયા ચિંતામાં. સુરતના માંડવીમાં તાડના વૃક્ષ પર વીજળી પડતા ઝાડ સળગ્યું. ગ્રામજનોએ ઘટનાને મોબાઈલમાં કેદ કરી. ગોદાવારી ગામના દેવફળિયાની ઘટના. તાપીમાં નીઝરના વાંકા ગામે કેટલાક ઘરોના પતરા ઉડ્યા. વાવાઝોડાથી કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક વીજપોલ તૂટતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો. રાજકોટમાં ભારે પવનને લઈ સપ્તાહનો મંડપ ઉડ્યો. મંડપ ઉડતા કથા સાંભળતા લોકોમાં મચી દોડભાગ. પડધરીના ઝીલરિયા ગામે હતી શ્રીમદ ભાગવત સપ્તાહ. રાજ્યમાં 24 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં પડી શકે વરસાદ. નવસારી, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી કે આ વર્ષે ચોમાસાની સિઝન પ્રમાણમાં વહેલી શરૂ થઈ જશે. આઈએમડીના રિપોર્ટ અનુસાર કેરળમાં 1-2 દિવસ પહેલા ચોમાસું શરૂ થવાની શક્યતા. ચાલુ સિઝનમાં નૈઋત્યનું ચોમાસું અંદમાન નિકોબારમાં 19 મેના રોજ પહોંચશે અને કેરળમાં 31 મેના દિવસે ચોમાસું શરૂ થઈ જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી.
સામાન્ય રીતે દર વર્ષે કેરળમાં 1 થી 2 જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું પ્રવેશે છે અને કેરળમાં ચોમાસું પહોંચ્યાના 7 થી 8 જૂને મહારાષ્ટ્રમાં અને 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રારંભ થાય છે. હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી. ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી. રાજ્યમાં ગરમીના પ્રકોપ સાથે વરસાદની આગાહી. આજે રાજ્યમાં છૂટો છવાયો પડી શકે વરસાદ. 20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના વરસાદની સંભાવના. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. 7 થી 10 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે. 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું થશે શરૂ. ગુજરાતમાં 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં વધશે ગરમી. મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીને પાર જશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના. રાજ્યના કેટલાક વિસ્તારમાં 17 મેના રોજ સુરત, વલસાડમાં સિવિયર હીટવેવની આગાહી. 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ અને સુરતમાં રહેશે હીટવેવ. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદ સાથે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી. યુપીના આઝમગઢમાં પીએમ મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું, મોદીની ગેરંટીનો મતલબ CAA. આ CAAના કાયદાને કોઈ ખતમ નહીં કરી શકે. યુપીમાં એક જ નારો, અબ કી બાર બીજેપી 400 કે પાર. વડાપ્રધાને કહ્યું, મોદીએ કાશ્મીરમાં શાંતિની ગેરંટી આપી હતી. મોદીએ કાશ્મીરમાંથી કલમ 370ની દિવાલ હટાવી. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, તેઓ કાશ્મીરમાં કલમ 370 પરત લાવવા માંગે છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું, આ બંનેની ભ્રષ્ટાચાર અને પરિવારવાદની એક જ દુકાન છે. બંને સાથે મળીને ભાગ બટાઈ કરે છે. પીએમ મોદીએ કહ્યું, 70 વર્ષ કોંગ્રેસે હિન્દુ મુસલમાનની રાજનીતિ કરી. આ વિપક્ષના લોકો તમારી સંપત્તિને છીનવવા માંગે છે. વિપક્ષના લોકો વિકાસનું બજેટ વહેંચવા માંગે છે. વિપક્ષી ગઠબંધન તૃષ્ટિકરણના કીચડમાં ફસાયેલું છે. બિહારમાં મધુબનીમાં જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, શું રાહુલ બાબા બિહાર અને મધુબનીનો વિકાસ કરી શકશે? ये तो थोड़ी गर्मी बढ़ते ही बैंकॉक थाईलैंड छुट्टी पे चले जाते हैं. શાહે વધુમાં કહ્યું કે બીજી તરફ પીએમ મોદી આપણા સૈનિકો સાથે સરહદો પર દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. મહાભારતની જેમ છાવણીઓ છે, એક પાંડવોની અને બીજી કૌરવોની. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાંઠી લોકસભા બેઠકના ઉમેદવાર ઉત્તમ બારીકના સમર્થનમાં રોડ શો કર્યો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સમગ્ર રોડ શો દરમિયાન તેઓએ પદયાત્રા કરી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, અમે રાયબરેલી અને અમેઠી બંને જીતીશું. ભાજપ 400 બેઠક નહીં જીતી શકે. ભાજપના 400 પાર અને પીઓકે પરના વારના નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પ્રહાર કર્યા. શું 400 બેઠક નહીં આવે તો પીઓકે પરત નહીં લાવે? ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે દહેરાદૂન સચિવાલયમાં અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરી અને ડીજીપી અભિનવ કુમાર પણ બેઠકમાં હાજર રહ્યા. પ્રથમવાર ચારધામની યાત્રામાં મોબાઈલ પર પ્રતિબંધ. કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી ધામોના 200 મીટરના દાયરામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો. ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારને ગંગોત્રી જતા નડ્યો અકસ્માત. 2 ટેમ્પો એક સાથે અથડાયા. ઈજાગ્રસ્ત યાત્રિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ચાંદી અને સોનું ઓલ ટાઈમ હાઈ. સોનાએ ફરી 73,000ની સપાટી વટાવી. સોના અને ચાંદીમાં આજે ઉછાળો જોવા મળ્યો. સોનાનો ઓલ ટાઈમ હાઈ 73,596 અને ચાંદી 1,195 વધીને 85,700 પ્રતિ કિલોએ ભાવ પહોંચ્યો. શેરબજારમાં ઘટાડો. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 72,780ના સ્તર પર પહોંચ્યો. નિફ્ટી પણ લગભગ 70 પોઈન્ટ ડાઉન. તે 22,120ના સ્તર પર. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો જોવા મળ્યો. માત્ર 9માં જ વધારો જોવા મળ્યો. ભારતીય સ્ટાર ફૂટબોલર સુનિલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો. તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરી આ જાહેરાત કરી.
પાલામલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવા માંગ કરી. તેમણે લખ્યું, અગાઉ 4 વખત કમોસમી વરસાદમાં સર્વે થયા પણ વળતર ન મળ્યું. અતિવૃષ્ટિ, દુષ્કાળ, કમોસમીનો માર છતાં ખેડૂતોને વળતર શૂન્ય. તેમણે કટાક્ષમાં લખ્યું કે અગાઉ જેવી જ કામગીરી કરવી હોય તો સર્વે જ ન કરવો. જો સરકારની દાનત હોય તો સર્વે થઈ શકે છે. 48 થી 72 કલાકમાં સર્વે કરી શકાય. કુદરતી આપત્તિઓમાં ગુજરાતના ખેડૂતો રામ ભરોસે. સરકાર નક્કર કામગીરી કરે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો. પાલામલિયાના પત્ર પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું, કોંગ્રેસના નેતાઓનો પત્ર બધાએ વાંચવો જોઈએ. ધમકીની ભાષામાં પત્ર લખી ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કર્યો. સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે સર્વે કરવા સૂચના આપી. વલસાડના ધરમપુર તાલુકાના નડકધરી ગામ સહિતના ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે ખાનાખરાબી સર્જાઈ. 4 થી 5 ગામોના અનેક મકાનના છાપરા ઉડ્યા તો વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા.